બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની જય. વર્ણિવે શરમણીય દર્શનમ મંદહર્ષરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ગુરુ ગોવિંદોનો ખડે કિસકો લાગુ પાય. બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દીખો દિખા. ગોવિંદ દેખ્યો દિખા. ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, જેને આવી દિવ્ય સભાની અંદર ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણને બધાને રૂડા રૂડા આશીર્વાદ પાઠવ્યા છે, ભગવાનને ઓળખાવ્યા છે, ભગવાનને શરણે લીધા છે, એવા આપણા સર્વના ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી તેમજ આપણા સર્વના હિતને ઈચ્છતા આવું આયોજન કરતા એવા પુરાણી સ્વામી સદગુરુ ન્યાલકર્ણદાસજી સ્વામી હમણાં જ સરસ મજાના આશીર્વાદ પાઠવ્યા એવા પુરાણી સ્વામી સદગુરુ ધર્મરક્ષક સ્વામી તેમજ સર્વે પૂજનીય આદરણીય વંદનીય બ્રહ્મનિષ્ઠ સર્વે સંતો અને આ હરિકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ તથા દેશ વિદેશથી સ્થાનિકથી પધારેલા સર્વે હરિભક્તોના ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આગળ પૂર્વ વક્તાઓએ ઘણી બધી વાતો કરી, જે સાંભળ્યા પછી એમ થાય કે આ વાતો સાંભળ્યા કરીએ. સંતો નાના છે પણ એવી ભગવાનની એવા સાધુના મહિમાની જે વાતો કરીને મને તો થોડી વાર આમ રૂવાડા ઊભા થઈ ગયા કે આ સંતો પણ સ્વામીને ઓળખ્યા છે ને ત્યારે આ ગુરુકુળમાં ટક્યા છે. એમ થાય કે જેને આવા સાધુને ઓળખ્યા, આ સાધુને છોડીને જાવું ક્યાં? એમ જીવનમાં ઘણું બધું આવે પણ એક લક્ષ્ય રાખજો, એક ધ્યેય રાખજો, એક વિચાર રાખજો. જો એ ધ્યેય લક્ષ્ય ને વિચાર હશે ને તો જ આ સત્સંગમાં આપણે ટકી શકશું, નહીતર આ સત્સંગમાં ટકવું ને એ અઘરું છે. અને એમાં પણ ખરેખર જેને ભગવાન ભજવા છે ને એવાની સાથે લક્ષ્ય ધ્યેય અને વિચાર રાખીને રહેશું ને તો, નહીતર તો તુંગે તુંગે મતિર ભિન્ના હોય છે. જીવનમાં ચાલ્યું જ આવતું હોય છે, એ કોઈ અટકાવી શકતું નથી. હમણાં સદબોધક સ્વામી, ઘનશ્યામ પ્રેમક સ્વામી, સ્વામીના
દયાળુપણાના ગુણની વાત કરી, સાધુતાની ગુણની વાત કરી. તો કે દયાળુ કેટલા દયાળુ એ, જો તમે એના થઈને રહ્યો ને તો એની દયાળુતા ઓળખાય, નહીતર ઓળખાય એવી નથી. અમદાવાદમાં સ્વામી રહેતા હતા ને ત્યારે હું સાધુ થવાયો ને એ પહેલાં 7 થી 8 સાધુ થવા આવેલા મુમુક્ષુ હતા, પણ એમાં મારો પહેલો નંબર લાગ્યો. કેમ કે મને 1982ની અંદર મને સ્વામી કીધેલું કે સાધુ થવું છે, અને પછી 7 વર્ષ નીકળી ગયા, અને એ 7ની વચ્ચે 6-7 મુમુક્ષુ સાધુ થવાયા, પણ કોઈનો નંબર ન લાગ્યો, મારો નંબર વળી લાગી ગયો. પણ સમય ગયો ને ત્યારે બીજો સાધુ કર્યો ને એ સાધુએ મને માર્યો. માર્યું ને તે લોહી નીકળે ને એવું માર્યું. સ્વામીએ ડૉક્ટર બોલાયા, સ્વામી ડૉક્ટરે આવીને એક ટીચ મારી દીધી, ટાંકો લઈ લીધો, પટ્ટી મારી દીધી, પાટો બાંધી દીધો, સુડાઈ દીધો. મને કે હોઈ જાવ. પછી થોડી વાર આંખ મીચારીને ત્યાં આ દયાળુની મૂર્તિ જો કેવી એમ આવીને મારી બાજુમાં બેસીને માથે હાથ મૂક્યો. એટલે આંખ ખુલી ગઈ મારી, તો જોયું તો સ્વામી બેઠેલા, અને સહજ આંખમાંથી આંસુ નીકળ્યા ને એટલે સ્વામીએ એના ખેસથી મારા આંસુ લૂછ્યા. સ્વામી કે શું થાય છે? સ્વામી કાંઈ નથી થતું, દુખે જ. મૂકું ના. તો કે શું થાય છે? સ્વામી આટલા વર્ષ ગયા, સાહેબની સામે બોલ્યા હશે, માર્યો હશે, છોકરાઓ જો માથાકૂટ કરી છે, મસ્તી કરી છે, માર ખાધો હશે ને માર્યો હશે, પણ લોહી નીકળે ને એવું માર તો સાધુ થયા પછી માર ખાધો ને લોહી નીકળ્યું. આ પ્રારબ્ધ કેવું અમારું! સાધુ થયા પછી લોહી નીકળે ને એવો માર ખાવો પડે. સ્વામી માથે હાથ મૂકીને કે સાધુરામ, આ તો 1% છે, હજુ 99% બાકી છે. પણ શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે, ગાલિદાનમ તાળનમ કુમતી જનાય. કોઈ ગાળ દે મારે પણ ભૂંડો સંકલ્પ કરતા નહીં. ત્યારે મેં સ્વામીને કીધું, સ્વામી હું તો બદ્ધજીવ છું, તમે મુક્ત છો, તમે એ કરી શકો, અમારા જેવા માટે કઠણ છે. સ્વામી કે સંકલ્પ ન કરતા અમે રક્ષા કરશું. પછી ઘણીવાર સાધુના માર ખાધા છે, પણ જેને જેને મને માર્યો છે ને એ સાધુ તરીકે રહ્યો નથી, સ્વામીના મંડળમાં નથી રહ્યો. મેં માર ઘણા બધાના ખાધા, પણ મંડળમાં રહી શક્યા નથી. એક સાધુએ તો ખોટી આડ પણ નાખી, સાધુ આમ કરે છે. તો સ્વામી એમાંય આપણી રક્ષા કરનારા બેઠા હતા ને બેઠા છે. આજ પણ સંતોએ કીધું ને કે ધ્યાની સ્વામી ગુરુકુળમાંય છે, સાધુમાંય છે, અને હરિભક્તની પાસે પણ ધ્યાની સ્વામી આજ પણ છે, પણ તમને દેખાતા નથી. પણ બાકી એ સદગુરુ આપણી રક્ષા એ કરે છે. ત્યારે જ આપણે અહીંયા બેસીને આ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ આપણે માનીએ છીએ. એટલે મેં કીધું, સ્વામી 99% બાકી? તો કે હા. તો કે આ પૂરું ક્યારે થાય? તો કે ભજન કર્યા કરો ને અમે કહીએ એમ કર્યા કરો એટલે થઈ જાય.
એટલે આપણે બધાને આવા પ્રારબ્ધ છે, પણ મહારાજે આપણને આવા સદગુરુનો ભેટો કરી આપ્યો, એનો યોગ કરી આપ્યો ને, એટલે આપણા પ્રારબ્ધ બધા સ્વામીએ લઈ લીધા છે. એટલે આપણે શાંતિથી ભજન કરીએ છીએ, શાંતિથી આ જગતમાં સુખી થઈને રહ્યા છે. પણ હવે આપણી એટલી જ ફરજ છે કે સદગુરુ જ્યારે આપણને જે વચન કહ્યા છે એ વચનમાં આપણે રહી અને આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણા દોષને ટાળવાના છે. જો એ સ્વભાવ દોષ નહીં ટળે ને તો ભગવાન સુધી પહોંચવું ને એ આપણા માટે કઠણ છે. હા, સદગુરુ મળી ગયા એ બધી વાત સાચી છે, આપણી રક્ષા પણ કરે છે, આપણને પડે પડે એનો અનુભવ પણ કરાવે, પણ એના વચનમાં તો રહેવું પડે. નહીંતર ભગવાનને મૂકીને જતા રહેલા છે અને સદગુરુ પાસેથી પણ જતા રહે, મંડળમાંથી જતા રહે અને સત્સંગ છોડીને પણ જતા પણ રહે. એ દીનાનાથ ભટ્ટ જતો રહ્યો, લ્યો નિર્વિકલ્પાનંદ જેને ભગવાન ઓળખાયા દીનાનાથ ભટ્ટને, એ જતા રહ્યા અને દીનાનાથ ભટ્ટે ગયા, ભગવાન હતા ત્યારે ગયા. એટલે એવું નથી કે મળી જાય એટલે અક્ષરધામ મળી જાય, પણ એના વચનમાં રહ્યું, એના આપણી ઉપર જે ઋણ છે ને એને આપણે યાદ કરવાના છે અને એના ઋણને આપણે અદા કરવાના છે. એ અદા કઈ રીતે કરી શકીએ તો કે એના વચનમાં રહેવું અને ભજન કરવું, તો જ એના ઋણમાંથી આપણે મુક્ત થશું. બાકી ગુણો ગાવા ના નથી પાડતો હું, પણ જેમ જેમ એનો મહિમા અને એના ગુણો સાંભળીએ અને ગાઈએ ને એમ એમ આપણા જીવનમાં એનો મહિમા, એના વચનમાં રહેવાનું આપણા જીવનમાં બળ, એવી ખુમારી આપણા જીવનમાં આવી પણ જોઈએ. જેમ એના મહિમાના વાતો આપણે સાંભળીએ અને ગાઈએ ને એમ આપણા જીવનમાં એનું બળ પણ, એની ખુમારી પણ હોવી જોઈએ. જેમ પેલો બેચર ચાવડો હતો, એને ભગવાન સ્વામિનારાયણ મળ્યા અને બ્રહ્માનંદ સ્વામી જેવા સંતોના સમાગમમાં, ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતોના યોગમાં આવ્યા અને જ્યારે મહેફિલમાં બેઠા હોય ને ત્યારે ગામનો ધની મહેફિલમાં બધાને દારૂ પીવડાવતો હોય ને બેચર ચાવડાને દારૂ પીવડાવવા માટે માણસો આવ્યા ને ત્યારે કે ભાઈ હું દારૂ નહીં પીવું. એને બીજાને કીધું એટલે તું કહે, તો એને ના પાડી. પછી છેલ્લે બધાએ નવાબને કીધું, નવાબ સાહેબ આપનો હાથ પાછો નહીં ઠેલે, માટે આપ એને પાવ. તો નવાબ ઉઠીને બેચર ચાવડાને આવીને કીધું કે લે ભાઈ, આ મારા તરફથી મહેફિલ છે માટે તારે આ પીવું પડશે. ત્યારે બેચર ચાવડાને ભગવાનની ખુમારી હતી, એ મોટા સંતોના યોગની ખુમારી હતી ને, તો એને કીધું નવાબ સાહેબ, જે મુખે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલાય છે ને એ મુખે દારૂ નહીં પીવાય. તમારે પાવો હોય તો આ લ્યો તલવાર, માથું કાપી નાખો ને પછી કાનો કરીને, ગળામાં કાનો કરીને જે એટલો પાવો એટલો પાવો, બાકી જે જીભે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલાય છે ને એ મોઢે દારૂ નહીં પીવા. આવી ખુમારી આપણી હોવી જોઈએ. જેમ મોટા સંતનો મહિમા, એની નિષ્ઠા જો હોય તો આપણા જીવનમાં એવી ખુમારી પણ એના વચનમાં રહેવાની હશે ને તો દેહને અંતે આપણી રક્ષા થશે અને અંતે ભગવાનના ધામને પણ પામી જશું. માટે મળ્યા છે એ ખોટું નથી, પ્રાપ્તિ થઈ છે એ ખોટી નથી, ભગવાન ઓળખાના છે, સાધુ ઓળખાના છે એ ખોટું નથી, પણ એના વચનોમાં રહેવું ને એ પણ એટલું જ અગત્યનું છે. જો એના વચનમાં ન રહેવાય ને તો ભગવાનને મોટા સંતો પણ કહેતા, મહારાજ સ્વામી પણ કથામાં કહેતા કે અંતકાળે આપણને મહારાજ પૂછશે કે તમને મારું ભજન કરવામાં, મારી આજ્ઞા પાલન કરવામાં તમને શું તકલીફ હતી, તો આપણે કંઈ જ કહી શકશું નહીં. એટલે આપણે એના વચનમાં રહેવાનો વિશેષ ને વિશેષ આગ્રહ રાખજો. અને જીવનમાં જેમ સદગુરુ ધ્યાની સ્વામી આપણી પર પ્રસન્ન થાય, સ્વામિનારાયણ ભગવાન વિશેષ પ્રસન્ન થાય, આપણને એનું વિશેષ બળ મળે, ભગવાનની ભક્તિ કરવામાં, ભગવાનના વચનમાં રહેવામાં, સદગુરુ ધ્યાની સ્વામીના વચનમાં રહેવાનું આપણને ભગવાન
બળ આપે, એવી ખુમારી આપે અને એને રાજી કરવાનો આપણને એવો યોગ આપે, એવી આજના શુભ દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.